તો એ ગાયકોની ગોતનો કોન્સેપ્ટ કેવી રીતે મગજમાં આવ્યો? કેટલાક એપિસોડ થયા જો એના યાદ હોય તો અંદાજિત, અને એમાંથી એ જેટલા લોકોના ની સાથે મુલાકાતો કરી એમાંથી એવા કયા નામો જેમને પહેલું પ્લેટફોર્મ ત્યાં મળ્યું હોય અને અત્યારે આખી ગુજરાતી પ્રજા એમના પ્રેમમાં કાયલ થઈ ગઈ હોય? મણિરાજ બારોટના દીકરી રાજલ બારોટ. જી. રાજલ બારોટના જે બાકીના 3 બહેનો હતા એમના લગ્ન કરાવ્યા પછી રાજલે લગ્ન કર્યા. રાજલ બારોટનું ઇન્વિટેશન હતું મને જવા માટે. તો ઇન્વિટેશન મળ્યું એટલે હું ત્યારે ગાંધીનગર જ હતો જોગાનુજુ. તો હું મારી વાઈફ અને મારા ફેમિલી સાથે ગયો. મારી નાની દીકરી છે ને એને કેમેરો મેં આપી દીધો તો એ શૂટિંગ કરતી હતી. વેદિકા શૂટિંગ કરતી હતી. તો શૂટિંગ કરતાં કરતાં એ સ્ટેજ ઉપર જિગ્નેશ કવિરાજ જોડે શૂટિંગ કરતી હતી. એમાં દીકરીના લગ્નની આખી એ પ્રસંગમાં માયાભાઈ આહિર, જિગ્નેશ કવિરાજ, રાકેશ બારોટ, ગમન સાંથલ એ બધા સ્ટેજ ઉપર હતા. અને પછી માયાભાઈએ મને બોલાવ્યો. દીકરી તો ત્યાં શૂટિંગ કરતી જ હતી વેદિકા, અને મારી પાસે માઇક પણ હતું એ વખતે જોડે. તો અમે પછી ઇન્ટરવ્યુ શરૂ કર્યો ત્યાં, કારણ કે રાજલનું એ જે અચીવમેન્ટ હતું મણિરાજભાઈના ગયા પછી રાજલે જે રીતે આખો પરિવાર બાપની જેમ પરિવાર, બિલકુલ એ મારે વાતચીત કરવી હતી. એમાં માયાભાઈથી એવું બોલાઈ જવાયું કે મણિરાજ બારોટના કારણે જિગ્નેશ કવિરાજ મળે છે. યસ આપણને. તો મેં એવું કીધું કે માયાભાઈ આપણે આ દીકરીઓને ચાંદલો લખાવીને કેટલો લખાઈ શકીએ? તો મેં એક કામ કરીએ, આજથી હું બીજા મણિરાજ બારોટ શોધવાનું શરૂ કરું, ગોતવાનું. વાહ ભાઈ વાહ. એવું આપણે દીકરીને કરિયાવરમાં ગાયકોની ગોત આપીએ. અચ્છા, એટલે આ ત્યાંથી વિચાર આવ્યો, ત્યાં આવેલો વિચાર. એટલે ઉત્તર ગુજરાતનું કનેક્શન છે મણિરાજ બારોટ. હા બિલકુલ. એટલે મેં કીધું હું ગાયકોની ગોત શરૂ કરું જી, જે આપણે મણિરાજભાઈને શ્રદ્ધાંજલિ ગણશો, એમની દીકરીઓનો ચાંદલો કે કરિયાવર મારા તરફથી જે ગણો હોય. અને છેલ્લે આપણે એક આખી યાત્રા તો લાંબી ચાલશે, પણ એકાદ પડાવમાં મણિરાજભાઈના નામનો આપણે એવોર્ડ આપીશું આ બધાને. મારી જર્ની, એ મારું કમિટમેન્ટ. પછી મારા વાઈફે જ દેવડાવ્યું મને કે તમે બોલીને આવ્યા છો, શરૂ કરો ગાયકોની ગોત. એટલે મેં પહેલો એપિસોડ કર્યો તન્વી ઠાકોર કડી. ઓકે. એટલે તન્વી ઠાકોર પહેલો, મેં બીજો જીગર ઠાકોરનો કર્યો, જે પછી તો ટેણીઓ બહુ પોપ્યુલર. હા, જે દેવ પગલીની સાથે પેલું ગીત સાથે બહુ પોપ્યુલર હતો. જીગરનો પહેલો ઇન્ટરવ્યુ મારો. ઓકે. તેડીને મેં કરેલો. હા, તેડીને કરેલું બહુ પોપ્યુલર. એ મારો બીજો એપિસોડ. એટલે હું એવું નથી કહેતો મારા ઘણા લોકો પોપ્યુલર થયા, પણ તન્વીના કેસમાં તન્વીનો ઇન્ટરવ્યુ કર્યો. તન્વી સ્કૂલેથી આવી હતી, તો સાયકલ લઈને આવી હતી. એટલે સાયકલમાં મેં એને બતાવીને પછી મને વિચાર આવ્યો હું સાયકલ ચલાવું, તન્વી પાછળ બેસે. હવે એ ગાતી હોય ને હું ચલાવતો હોય, એટલે પાછળ અવાજ આવે. તમને તન્વી પછી રિવીલ કરીએ આપણે. લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી, લાલ જોગીનો નેળો લાગ્યો ભોળા શિવજી. એમાં તન્વીએ સાયકલ પાર્ક કરી ઘરની બાજુમાં. એટલે મારાથી બોલી જવાયું, તન્વી સાયકલ તમે અહીંયા પાર્ક કરો છો? આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં એક વૈભવી કાર તન્વી અહીંયા પાર્ક કરે. કટ ટુ 1.5 વર્ષમાં એના ઘરે ગાડી આવી. વાહ ભાઈ વાહ. એવું એના મામાએ મને ઇન્ફોર્મ કર્યો. પછી માયાભાઈ આહિરે મને એ રીતે ઇન્ફોર્મ કર્યું. મને કે દિનેશ તે પેલી તન્વીનો ઇન્ટરવ્યુ કર્યો હતો ને, તો મારા અમેરિકાના એક આયોજકે એવું કીધું કે આ દિનેશભાઈને કોને નંબર મળે? તો દિનેશ તો મિત્ર જ છે આપણો, કે તન્વીને આપણે અમેરિકા બોલાવી છે. ક્યાં બાત.